તીરભાઈ, તમે કીધું કે મિત્રતા જેમ કીચડમાં પડી જાય, તે મને થોડીક આમ વાત સમજમાં ના આવી, તો તે તમે ફરીથી એક્સપ્લેન કરો ને. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે મેં તમને કહ્યું ને કે મિત્ર ખીચડમાં કેમ પડી જાય, એનું કારણ મીન્સ એવું કે ઈ જે પણ જગ્યાએ છે, બરોબર, એવું નથી જરૂરી કે પરમ મિત્ર હોય બે તો એકબીજાની સાથે જ હોય. તો એક અહીંયા રહેતો હોય તો એક બીજી દૂસરી જગ્યાએ અભ્યાસ કરતો હોય કે વ્યવસાય કરતો હોય, કોઈ પણ કારણ છે, તો ઈ મિત્રનો આપને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે ઈ મિત્ર આપને કેમ ખબર પડે કે ખીચડમાં છે, કારણ કે ઈ મિત્ર એવો છે કે આપને બધી જ એની ખુરુની વાત અને સ્પેશિયલ વાત, જે પર્સનલ વાત હોય તે આપને એકને જ શેર કરતો હોય. એટલે આપને તો ખબર હોય કે આ ભાઈ ખીચડમાં જાય છે કે એ પછી તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમારે એની પાસેથી કેમ વસ્તુ કાઢવી બહાર. એ તમને વાત કહે છે, કેટલી કહે છે, કેટલી શેર કરે છે, એ તમને ખબર હોય, એ તો મને ન ખબર હોય. પણ હા, મારા મિત્રની વાત કરું તો એ બધી મારી વાત શેર કરતો હોય. એ ખરાબ રસ્તે જતો હોય ને તો એને તરત પાછો વાળી